વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરની અંદર પ્રકરણ 1 માં વિદ્યુત ભાર અને ક્ષેત્રનો અભ્યાસ કર્યો. એની અંદર હવે આપણે આગળ વધીએ પ્રકરણ નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટર. હવે એમાં ચર્ચા કરતા પહેલા પ્રસ્તાવના રૂપે આપણે જોઈએ તો આપણી પાસે સંરક્ષી બળ બે, ગુરુત્વીય બળ અને સ્પ્રિંગ બળ. આ જે બે પ્રકારના સંરક્ષી બળની અંદર કે આપણે ગુરુત્વીય બળની ચર્ચા કરીએ તો પૃથ્વીની સપાટી અને પૃથ્વીની સપાટીને આપણે સંદર્ભ સપાટી તરીકે લઈએ તો પૃથ્વીની સપાટીથી આપણી પાસે h ઊંચાઈએ m દળનો પદાર્થ છે. આથી ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થ પર અધો દિશામાં mg જેટલું વજન બળ લાગે અને પદાર્થને અહીંથી જો આપણે છોડી દઈશું તો વજન બળને લીધે પદાર્થ અધો દિશામાં ગતિ કરી પૃથ્વીની સપાટી પર આવી જશે. હવે એનાથી ઉલટું તો પૃથ્વીની સપાટી પર રહેલા m દળના પદાર્થને આપણે h ઊંચાઈએ લઈ જવા માટે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ કાર્ય કરવું પડશે અને h ઊંચાઈએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય તો F.d બળ F ડોટ d એટલે બળ અને સ્થાનાંતરનો અધિશ ગુણાકાર. ડોટ ગુણાકાર કાઢી નાખીએ તો Fd cos θ. અહીંયા બળ અને સ્થાનાંતર, વજન બળ કૌંસમાં ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં છે, સ્થાનાંતર ઉર્ધ્વ દિશામાં છે એટલે થીટા પાઈ થશે. એવા સંજોગોમાં કાર્યનો જવાબ માઈનસ બળ તરીકે mg, d તરીકે h, થીટા તરીકે પાઈ, cos પાઈ -1 બરાબર -mgh થાય. તો ગુરુત્વીય બળની અસર હેઠળ આટલું કાર્ય થયું. હવે આપણે બાહ્ય બળની અસર હેઠળ ચર્ચા કરીએ તો m દળના પદાર્થને આપણે h ઊંચાઈએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય, ત્યાં બોલું બાહ્ય બળ. તો બાહ્ય બળની દિશા અને સ્થાનાંતરની દિશા બંને એક જ છે. આ સૂત્રમાં θ 0 થાય, cos 0 1 થાય. એવા સંજોગોમાં એટલે કે બાહ્ય બળની અસર હેઠળ થતું કાર્ય બરાબર mgh થશે. તો આ કાર્ય પદાર્થ કરેલું કાર્ય એ પદાર્થમાં સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહ પામે છે. તો સ્થિતિ ઊર્જા એટલે બળ ક્ષેત્રને કારણે જે તે સ્થાન પર પદાર્થને કાર્ય કરવાની ક્ષમતા. તો પદાર્થ h ઊંચાઈએ હોય તો એની પાસે mgh, જે આપણે કાર્ય કર્યું mgh જેટલું આ કાર્ય સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહ પામે છે. હવે આ જ પદાર્થને આપણે અહીંથી છોડી દઈશું તો વજન બળ mg કૌંસમાં ગુરુત્વાકર્ષણ બળને લીધે એ અધો દિશામાં ગતિ કરી એ ગતિ ઊર્જા પ્રાપ્ત કરશે. એટલે ત્યાં તેને ધારણ કરેલી સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતરણ કરશે. મેળવેલી ગતિ ઊર્જા અને ગુમાવેલી સ્થિતિ ઊર્જા બંને સરખી હશે અને પરિણામે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો અચળ રહેશે. આમ કુલ ઊર્જા અચળ રહે માટે હાલ આ જે ગુરુત્વાકર્ષણ બળ એક પ્રકારનું સંરક્ષી બળ તરીકે ઓળખીએ છીએ. આ સંદર્ભે આપણે આ પાઠની અંદર પ્રસ્તાવનાની અંદર વિદ્યુત ક્ષેત્રને આપણે વિદ્યુત ક્ષેત્રમાં વીજભારને એક સ્થાન પરથી બીજા સ્થાન પર લઈ જવા માટે કાર્યની ગણતરી કરવી છે
અને કાર્ય પરથી સ્થિતિ ઉર્જા પર જવું છે અને સ્થિતિ ઉર્જા પરથી આપણે આ પાઠની અગત્યની રાશિ સ્થિત વિદ્યુત સ્થિતિમાન વિશે આપણે ચર્ચા કરવી છે. તો એના માટે આપણે આ ચેપ્ટરમાં વિચારીએ તો વીજભારનું સંરચના, વીજભાર સંરચના એટલે એક પ્રકાર વીજભારોનું બનેલું તંત્ર. પરંતુ આપણે એક વીજભાર લઈએ તો પણ ચાલે. તો એવા વીજભારના સંદર્ભમાં આપણે કોઈ યામાક્ષના ઉદ્ગમ બિંદુ O પર કેપિટલ Q જેટલો વિદ્યુત ભાર આપણે મૂકીએ. કેપિટલ Q જેટલો વિદ્યુત ભાર છે. બિંદુવતના રૂપમાં આપણે વિદ્યુત ભાર લઈએ તો પહેલા પાઠમાં આપણે ભણી ગયા બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિપરિમાણમાં જોઈએ તો ત્રિજ્યાવર્તી દિશામાં હોય છે અને તેની દિશા તરીકે જો આ વીજભાર ધન હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા દૂરની તરફ હોય. વિદ્યુત ક્ષેત્ર એટલે વીજભાર ઋણ હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા વીજભાર તરફ હોય. એના સંદર્ભે આપણે તો બિંદુવત વિદ્યુતભાર Q નું ત્રિપરિમાણમાં ત્રિજ્યાવર્તી દિશાના વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક દિશા તરીકે આપણે આકૃતિમાં દર્શાવશું. આ કોઈ ત્રિજ્યાવર્તી દિશા છે. ધન વીજભાર છે એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા દૂરની તરફ એટલે મેં E સદિશ વડે દર્શાવી છે. હવે આવા ત્રિજ્યાવર્તી વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ બે બિંદુ પર આપણે ચર્ચા કરવી છે તો કોઈ એક બિંદુ R ને કોઈ એક બિંદુ P છે. હવે આ વિદ્યુત ક્ષેત્રની અંદર સ્મોલ q વિદ્યુત ભાર R સ્થાન પર છે. સ્મોલ q વીજભાર જે મૂક્યો છે એને પરીક્ષણ વીજભાર કહેવાય. હવે આ પરીક્ષણ વીજભાર એવો હોવો જોઈએ કે જેથી કેપિટલ Q વીજભારના સ્થાન પર કોઈ ખલેલ પડવી જોઈએ નહીં. એટલે કે વિદ્યુત વારોના તંત્રની સંરચનામાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. હવે આપણે આ Q વીજભારને R સ્થાન પરથી P સ્થાન પર આપણે લાવવો છે. તો લાવવા માટે આ Q વીજભારને આપણે બાહ્ય બળ આ દિશામાં લગાડીએ. તો સામે ધન વીજભાર છે. સ્મોલ q પણ ધન વીજભાર છે એટલે કેપિટલ Q વીજભારના વિદ્યુત ક્ષેત્રને લીધે સ્મોલ q વીજભાર પર આ દિશામાં વિદ્યુત બળ લાગશે. હવે આપણે આ સ્થાન પર રહેલા સ્મોલ q વીજભાર કોષમાં પરીક્ષણ વીજભારને આકૃતિમાં દર્શાવેલ માર્ગ પર P સ્થાન પર આપણે લાવવો છે. લાવવા માટે આપણે બાહ્ય બળ લગાડવું છે. ક્ષેત્રનું વિદ્યુત બળ પણ હાજર છે. આપણે એટલું સ્મોલ q વીજભાર પર એટલું બાહ્ય બળ લગાડીએ કે જે તે સ્થાન પર જેટલું વિદ્યુત બળ લાગે એટલું જ બાહ્ય બળ લગાડીએ. જેને પરિણામે બાહ્ય બળ અને વિદ્યુત બળના મૂલ્યો સરખા છે પણ દિશા વિરુદ્ધ છે એટલે કે પરિણામી બળ શૂન્ય થશે. જેને લીધે સ્મોલ q વીજભાર પ્રવેગ રહિત ગતિ કરીને કૌંસમાં પરિમિત જેટલા અચળ વેગથી ગતિ કરીને આ સ્થાન પરથી P સ્થાન પર આપણે લાવવું છે. બરાબર જાણજો. જે સ્થાન પર જેટલું બાહ્ય બળ હોય એટલું જ વિદ્યુત બળ છે. પરિણામે પરિણામી બાહ્ય બળ શૂન્ય થશે. આથી q વીજભાર પ્રવેગ રહિત ગતિ કરીને કૌંસમાં અચળ વેગથી ગતિ કરીને આ સ્થાન પરથી આપણે P સ્થાન પર લાવીએ છીએ. હવે એના સંદર્ભમાં આપણે ચર્ચા કરીએ કે સ્મોલ q વીજભારને આ સ્થાન પરથી P સ્થાન પર લાવવા વીજભાર में R થી P स्थान पर लाववा જરૂરી કાર્ય WRP વડે દર્શાવાય. R થી P ભરાય એટલે WRP બરાબર
હવે આપણે બાહ્ય બળની અસર હેઠળ ગણીએ તો ઇન્ટિગ્રેશન r થી p f સદિશ f તરીકે એક્સટર્નલ એટલે કે બાહ્ય, તો બાહ્ય બળની અસર હેઠળ કાર્ય ગણીએ તો f સદિશ ડોટ dr સદિશ ડોટ ગુણાકાર છે એટલે આટલું કાર્ય થશે બાહ્ય બળ. હવે અહીંયા આ કાર્ય તમે બાહ્ય બળ અને સ્થાનાંતર બંને એક જ દિશામાં છે. ત્યારે એ જ કાર્યને આપણે બીજી રીતે બતાવવું હોય તો વિદ્યુત બળના સંદર્ભમાં, તો વિદ્યુત બળની દિશા અને સ્થાનાંતરની દિશા વિરુદ્ધ છે એટલે કાર્યનો જવાબ માઈનસ થાય. તો આ સમીકરણ લખ્યું તો માઈનસ ઇન્ટિગ્રેશન r થી p f of e એટલે વિદ્યુત બળ, તો f of e ડોટ dr થાય. આમ સ્મોલ q વિજભારને r થી p સ્થાન પર લાવવા જરૂરી કાર્ય w of rp બરાબર, તો બાહ્ય બળની અસર હેઠળ હોય તો ઇન્ટિગ્રેશન r થી p f external ડોટ dr જે જવાબદાર છે. જ્યારે વિદ્યુત બળના સંદર્ભમાં કરશો તો એ કાર્યનો જવાબ ઋણ આવશે, કારણ કે સ્થાનાંતર અને વિદ્યુત બળ વિરુદ્ધ દિશામાં છે એટલે કાર્યનો જવાબ ઋણ લખાય. આમ આ કાર્ય તો એ કરવું પડતું કાર્ય તો આપણે જોયું કે સમીકરણ 1 ના સંદર્ભમાં આપણે મૂકીએ કે બાહ્ય બળના સંદર્ભમાં અને વિદ્યુત બળના સંદર્ભમાં આપણે ચર્ચા કરી. હવે આપણે અગાઉના પ્રસ્તાવના સંદર્ભમાં આપણે કીધું કે આ કરવું પડતું કાર્ય તે સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહ પામે છે. તો આમ વીજભાર q ને આ સ્થાન પરથી p સ્થાન પર લાવવા માટે કરવું પડતું કાર્ય તો સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહ પામે છે. આથી કહી શકાય કે વીજભાર તંત્રના વિદ્યુત ક્ષેત્રમાં સ્મોલ q વીજભાર ગમે તે સ્થાન પર હશે તો સ્થાનને કારણે તે વીજભારને તે સ્થાન પર સ્થિતિ ઊર્જા ધારણ કરશે. આથી સ્થિતિ ઊર્જાના સંદર્ભમાં q વીજભારને આ સ્થાન પરથી p સ્થાન પર લાવવા માટેનું કાર્ય સ્થિતિ ઊર્જાના સંદર્ભમાં લખીએ તો w of rp એ કેટલું? તો આપણે બાહ્ય બળના સંદર્ભમાં વાત કરીએ તો તે બે બિંદુના સ્થિતિ ઊર્જાના તફાવતના વધારાના કાર્ય જેટલું થશે. ફરી કહું છું કે બાહ્ય બળની અસર હેઠળ સ્મોલ q વીજભારને આ સ્થાનથી p સ્થાન પર લાવવા માટેનું કાર્ય તો સ્થિતિ ઊર્જાના સંદર્ભમાં કહીએ તો તે બે બિંદુ પરની સ્થિતિ ઊર્જાના તફાવતના વધારાના કાર્ય જેટલું હોય છે. એટલે કે u of p minus u of r થશે. જ્યાં e of p બિંદુ પરની સ્થિતિ ઊર્જા, u of r બિંદુ પરની સ્થિતિ ઊર્જા નો તફાવત છે એટલે લખું છું ડેલ્ટા u લખું છું. એટલે ટૂંકમાં q વીજભારને r સ્થાન પરથી p સ્થાન પર લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે q વીજભારની સ્થિતિ ઊર્જાના તફાવતના વધારાના કાર્ય જેટલું થશે. એટલે કે સ્થિતિ ઊર્જાનો તફાવત up ur બરાબર ડેલ્ટા u વડે દર્શાવી શકાય. આમ સ્થિતિ ઊર્જાને આપણે કાર્યના સંદર્ભમાં વ્યાખ્યાયિત કર્યું, જેના સંદર્ભે આપણે જોઈએ કે આ આકૃતિમાં q વીજભારને આ સ્થાન પરથી p સ્થાન પર લાવવા માટેનું કાર્ય તો ક્ષેત્રમાં પ્રારંભિક સ્થાન r અંતિમ સ્થાન p એટલે જે તે બિંદુના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર આધારિત છે. પરંતુ આ કાર્ય હું p થી r સ્થાન પર આકૃતિમાં દોરેલો એ પ્રમાણે આ માર્ગે આવું તો પણ કાર્ય, ચલો બીજો કોઈક માર્ગ પસંદ કે આ માર્ગે આવીએ તો પણ કાર્ય, આ માર્ગે તમે આવો
તો પણ કાર્ય. તો આર અને પી ત્રણેય માર્ગમાં, ચલો માર્ગ નંબર 1, માર્ગ નંબર 2, માર્ગ નંબર 3, તો ત્રણેય માર્ગમાં પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન તો એક જ છે, પરંતુ લાવવાના ગતિ માર્ગ જુદા જુદા છે. તો ત્રણેય માર્ગ પર થતા કાર્યનો જવાબ એક સરખો જ હશે. માટે આમ કરવું પડતું કાર્ય પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર આધારિત છે, પરંતુ ગતિ માર્ગ પર આધારિત નથી. આવી જે લાક્ષણિકતા મળી એ લાક્ષણિકતાને સંરક્ષિત ક્ષેત્રની લાક્ષણિકતા તરીકે ઓળખાવાય છે. બરાબર, જરા જો સંરક્ષિત ક્ષેત્રની કાર્યના સંદર્ભમાં લાક્ષણિકતા કે જે ક્ષેત્રમાં વીજભાર, અહીંયા વીજભાર છે તો વીજભારને એક સ્થાન પરથી બીજા સ્થાન પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય માર્ગ પર આધારિત ના હોય તો એવા સંજોગોમાં તમે લીધેલું ક્ષેત્ર એ સંરક્ષિત ક્ષેત્ર કહેવાય. બીજો એક વધારાના સંદર્ભમાં આપણે ચર્ચા કરી. બીજી લાક્ષણિકતા પણ આવી છે કે ક્યુ વીજભારને આર સ્થાન પરથી પી સ્થાન પર માર્ગ 1 પર લાવીએ. હવે એ જ વીજભારની પી થી આર સ્થાન પર 2 નંબરના માર્ગ પર લઈ જઈ અને ક્યુ વીજભારને મૂળ સ્થાન પર પાછા લઈ જઈએ એટલે બંધ માર્ગ થયો કહેવાય. અને આ બંધ માર્ગનું કુલ કાર્ય પણ 0 થશે. તો આ લાક્ષણિકતા નંબર 2. અને આ બંને લાક્ષણિકતાનું પાલન થાય એવા ક્ષેત્રને આપણે સંરક્ષિત ક્ષેત્ર તરીકે આપણે ઓળખાવી શકીએ છીએ. હવે એ કાર્યના સંદર્ભમાં આપણે ચર્ચા કરી કે માર્ગ પર આધારિત નથી. નંબર 2 માં ચર્ચા કરીએ તો અહીં આપણે જે સ્થિતિ ઊર્જા વ્યાખ્યાયિત કરી, ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ અર્થપૂર્ણ રાશિ એવી કાર્યના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરી. તો એનો અર્થ એવો થયો કે અહીં સ્થિતિ ઊર્જાના કોઈ ક્ષેત્રમાં કોઈ પણ બિંદુએ સ્થિતિ ઊર્જાનું મૂલ્ય છે, એમાં કોઈ યાદચ્છિક રીતે અચળાંક તમે ઉમેરો તો પણ સ્થિતિ ઊર્જાના તફાવતના મૂલ્યમાં કોઈ ફેર પડતો નથી. એટલે કે ચલો પી સ્થાન પર સ્થિતિ ઊર્જા u ઓફ p માં કોઈ અચળાંક મેં મૂક્યો આલ્ફા. આ સ્થાન પર સ્થિતિ ઊર્જા તફાવત છે તો u ઓફ r કોઈ અચળાંક લીધો આલ્ફા નો તમે તફાવત જોશો તો up માઇનસ ur જેટલો જ મળશે. એટલે કે જે તે બિંદુ પર સ્થિતિ ઊર્જાના નિરપેક્ષ મૂલ્યની કોઈ અગત્યતા નથી, પરંતુ સ્થિતિ ઊર્જાના તફાવતની અગત્યતા છે. આ મુદ્દા નંબર 2. પહેલો મુદ્દો મેં કાર્યના સંદર્ભમાં ચર્ચા કરી કે આ કાર્ય માર્ગ પર આધારિત નથી. નંબર 2 માં આપણે જોયું કે ક્ષેત્રમાં જે તે બિંદુએ સ્થિતિ ઊર્જાના નિરપેક્ષ મૂલ્યની અગત્યતા નથી, પરંતુ સ્થિતિ ઊર્જાના તફાવતની અગત્યતા છે. હવે આપણે અહીંયા જોયું કે આ સ્થાન પર સ્થિતિ ઊર્જા u ઓફ r, p સ્થાન પર સ્થિતિ ઊર્જા u ઓફ p. હવે આપણે આ સ્થિતિ ઊર્જાને આપણે એવા સંદર્ભ બિંદુમાં વિચારીએ અને એવું એક સંદર્ભ બિંદુ વિચારીએ કે જ્યાં સ્થિતિ ઊર્જા શૂન્ય હોય. એવું આપણે જાણીએ છીએ તો ક્યુ વીજભારથી અનંત અંતરે, આ અનંત અંતરે વિચારીએ, અનંત અંતર અને અનંત અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર પહેલો પાઠ E બરાબર કે Q upon R સ્ક્વેર. તો વીજભાર Q થી અનંત અંતરે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે, ઇન્ફિનિટી છે એટલે શૂન્ય થશે. તો આ બિંદુએ સ્થિતિ ઊર્જા U પણ શૂન્ય લેવામાં આવે છે. આ કોન્સેપ્ટ પર આપણે વિચારીએ તો આપણે એવું કે અનંત અંતરે રહેલું સંદર્ભ બિંદુ કે જ્યાં સ્થિતિ ઊર્જા શૂન્ય છે. હવે આપણે અનંત બિંદુના સંદર્ભમાં વિચારીએ તો આકૃતિમાં r બિંદુને આપણે અનંત અંતરે વિચારીએ તો અનંત અંતરે સ્થિતિ ઊર્જા શૂન્ય છે.
હવે આપણે ક્યુ વીજભારને અનંત અંતરથી ક્ષેત્રના કોઈ પી બિંદુ પર બાહ્ય બળની અસર હેઠળ લાવવા માટેનું કાર્ય. તો અહીંયા જો આપણે આર થી પી આવતા, હવે ક્યાંથી આવ્યા આપણે? અનંત થી પી, એટલે ઇન્ફિનિટી ટુ પી લખાય, ઇન્ફિનિટી ટુ પી. બાહ્ય બળ છે તો કાર્યનો જવાબ ધન લખાય, એટલે ઇન્ફિનિટી ટુ પી એફ એક્સટર્નલ ડોટ ડીઆર સર્વિસ. એ જ કાર્યને આપણે વિદ્યુત બળના સંદર્ભમાં લખવું હોય તો માઇનસ ઇન્ફિનિટી ટુ પી એફ વિદ્યુત ડોટ ડીઆર વડે લખી શકાય. હવે આ જે આપણને કાર્ય મળ્યું, બાહ્ય બળની અસર હેઠળ થતું કાર્ય, તો તે વીજભારની તે સ્થાન પરની સ્થિતિ ઉર્જા રૂપે મળે છે. આથી આ જ જવાબ W ઇન્ફિનિટી ટુ P બાહ્ય બળના સંદર્ભમાં બોલવું હોય તો એ સમીકરણને P સ્થાન પરની Q વીજભારની સ્થિતિ ઉર્જા કહેવાય. એ જ પ્રમાણે વિદ્યુત બળના સંદર્ભમાં મૂકવું હોય તો P સ્થાન પરની સ્થિતિ ઉર્જા માઇનસ E ઓફ P વડે આપણે દર્શાવી શકીએ. ટૂંકમાં એટલું કહેવાય કે કોઈ પણ વીજભારને અનંત અંતરથી ક્ષેત્રના કોઈ પણ બિંદુ પર બાહ્ય બળની અસર હેઠળ લાવવા માટે કરવું પડતું કાર્યનો જવાબ એટલે તે વીજભારની તે સ્થાન પરની સ્થિતિ ઉર્જા કહેવાય. આમ જે તે સ્થાન પરની સ્થિતિ ઉર્જા એ શેષ તો તમે લીધેલો વીજભાર ક્યુ એ વીજભાર ક્યુ ના સમપ્રમાણમાં ચાલે. એટલે વીજભાર ક્યુ નો જવાબ તમે જેમ બદલતા જશો તેમ, ભલે બિંદુ એ નું એ રાખશો, તો જેમ વીજભારનું મૂલ્ય બદલતા જશો તેમ જે તે સ્થાન પર સ્થિતિ ઉર્જાનું મૂલ્ય બદલાતું જશે. એટલે કે સ્થિતિ ઉર્જા ચલે છે વીજભારનું મૂલ્ય. એ જ પ્રમાણે ક્ષેત્રમાં દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્રમાં વિચારીએ તો વિદ્યુત ક્ષેત્રને કારણે ક્યુ વીજભાર પર લાગતું વિદ્યુત બળ F બરાબર EQ, ત્યાં પણ લાગતું બળ વીજભાર ક્યુ ના સમપ્રમાણમાં જ હશે. હવે આપણે આ વીજભાર ક્યુ જે છે એ ક્યુ વીજભાર કૌંસમાં કરવું પડતું કાર્ય, કૌંસમાં સ્થિતિ ઉર્જા વીજભાર ક્યુ ના સમપ્રમાણમાં છે. હવે આપણે એવી રાશિ પર જવું છે કે આપણે લીધેલ વીજભાર ક્યુ થી સ્વતંત્ર હોય. એટલે વીજભાર ક્યુ નું મૂલ્ય જે લીધું છે એને આપણે એકમ વીજભારના સંદર્ભમાં આપણે વિચારીએ તો એકમ વીજભારના સંદર્ભમાં લઈએ તો એકમ વીજભારને અનંત અંતરેથી ક્ષેત્રના કોઈ એક બિંદુ પર બાહ્ય બળની અસર હેઠળ લાવવા માટેનું કાર્ય, એક આ વાત. બીજામાં જોઈએ તો વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક બિંદુ પરથી બીજા બિંદુ પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય એકમ વીજભારના સંદર્ભમાં જો આપણે વિચારીએ તો એ કાર્ય તો U of P minus U of R upon Q લઈએ. ફરી બોલું છું, એકમ વીજભારના સંદર્ભમાં બોલીએ છીએ. આપણે પહેલા ચર્ચા કરી ક્યુ વીજભારના સંદર્ભમાં, તો P સ્થાન પર ક્યુ વીજભારની સ્થિતિ ઉર્જા U of P, R સ્થાન પર ક્યુ વીજભારની સ્થિતિ ઉર્જા U of R. હવે હું બોલું છું એકમ ધન વીજભાર માટે, એટલે આપણે એ વીજભાર ક્યુ વીજભાર વડે ભાગીએ છીએ. તો એ એકમ વીજભાર માટે જે કઈ સ્થિતિ ઉર્જાનો તફાવત જે કઈ તમને મળશે એ તફાવતને આપણે બતાવવું હોય તો V of P minus V of R વડે દર્શાવી શકીએ. જ્યાં V જે લીધું છે મેં તો P સ્થાન પરનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન, V of R એટલે R બિંદુ પરનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન. તો એકમ વીજભારના સંદર્ભમાં આપણે વિચારીએ
તો સ્થિતિ ઉર્જાનો તફાવત એટલે કે ક્ષેત્રના કોઈ પણ બિંદુમાં કોઈ પણ બે બિંદુ માટે એકમ વીજભાર માટે સ્થિતિ ઉર્જાનો તફાવત એટલે એ બે બિંદુ પરના સ્થિત વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું જ હોય છે. આમ આ કોન્સેપ્ટ આપણે વિસ્થિતિમાન તરફ દોરી જાય છે. આથી સ્થિત વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપી. તો અમે એકમ વીજભાર લીધો છે, તો p સ્થાન પરનું વિદ્યુત સ્થિતિમાન તો v ઓફ p વડે દર્શાય. તો v ઓફ p નું સૂત્ર શું બને એની બાજુ જાય. બીજી રીતે કહીએ તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા વિચારે તો અનંત અંતરેથી એકમ ધન વીજભારની બાહ્ય બળની અસર હેઠળ ક્ષેત્રના કોઈ બિંદુ તરીકે p બિંદુ વિચારીએ તો p બિંદુ પર લાવવા માટે કરવું પડતું કાર્ય તો આપણે લખ્યું છે w ઇન્ફિનિટી ટુ p. આ જવાબ તો ઇન્ફિનિટી ટુ p f external ડોટ dr વડે દર્શાય છે. એટલે વ્યાખ્યા ફરી બોલું છું કે અનંત અંતરથી એકમ ધન વીજભારની ક્ષેત્રના કોઈ એક બિંદુ પર બાહ્ય બળની અસર હેઠળ લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે તે બિંદુ પરનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય. તો આપણે p બિંદુ પરના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર બનાવ્યું. એવું જ કદાચ તમારે r બિંદુ પરના સ્થિતિ ઉર્જા વિસ્થિતિમાનનું સૂત્ર બનાવાય તો v ઓફ r. તો તમારે ક્યાંથી આવવાનું? તો અનંત અંતરેથી r બિંદુ પર આવવાનું, એટલે કે ઇન્ફિનિટી ટુ r. તો અહીંયા લખાય તો ઇન્ફિનિટી ટુ r f external ડોટ dr વડે લખી શકાય. તો પછી બે બિંદુ વચ્ચેના વિસ્થિતિમાનનો તફાવત તો બંનેની બાદબાકી કરો એટલે આપણને જવાબ મળે. એટલે કે ક્ષેત્રના કોઈ પણ બે બિંદુ વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત એટલે એકમ ધન વીજભાર માટે તે બે બિંદુ પરના સ્થિતિ ઉર્જાનો તફાવત કહેવાય. એકમ ધન વીજભાર માટે બોલશું માટે v of p minus v of r બરાબર u of p minus u of r upon q. હવે આ તફાવતને આપણે વિસ્થિતિમાનના તફાવતને આપણે v વડે દર્શાવીએ. અહીંયા પડે છે કે જેમ જે તે બિંદુ પર સ્થિતિ ઉર્જાના મૂલ્યની કોઈ અગત્યતા નથી, તફાવતની અગત્યતા છે, એ જ પ્રમાણે વિદ્યુત ક્ષેત્રમાં જે તે બિંદુએ સ્થિત વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યની કૌંસમાં નિરપેક્ષ મૂલ્યની કોઈ અગત્યતા નથી, પરંતુ સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાના તફાવતની અગત્યતા છે. માટે આપણે આ ચેપ્ટરમાં કોઈ પણ બે બિંદુ વચ્ચે વિસ્થિતિમાનના તફાવતની ચર્ચા કરવાની છે. અને એ વિસ્થિતિમાનના તફાવતને v વડે પણ દર્શાવાય, ડેલ્ટા v વડે પણ દર્શાવાય છે. અને હું v વડે દર્શાવું છું તો સૂત્ર બને સ્થિતિ ઉર્જાનો તફાવત તો ડેલ્ટા u અપોન q. એને બીજી બાજુ મૂકી દે તો v into q બરાબર ડેલ્ટા u. જો આપણે ડેલ્ટા u લઈએ તો મૂળ તો બતાવે છે એ બિંદુ બે બિંદુ વચ્ચે કાર્યનો લાવવા માટે કરવું પડતું કાર્ય. તો બરાબર લખી નાખું કાર્ય. ક્યાંથી ક્યાં આવો છો? હાલ આપણે r થી p પર આવો છો તો rpp. એટલે શોર્ટમાં આવું કહેવાય કે વિદ્યુત ક્ષેત્રમાં એકમ ધન વીજભારને ક્ષેત્રના એક બિંદુ પરથી બીજા બિંદુ પર લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે તે બે બિંદુ વચ્ચેના વિસ્થિતિમાનનો તફાવત આ એકમ ધન વીજભાર માટે. પણ q વીજભારના સંદર્ભમાં તમે ચર્ચા કરો તો q વીજભારને
આ સ્થાન પરથી પી સ્થાન પર લાવવા માટે કરવું પડતું કાર્ય, તો તે બે બિંદુ વચ્ચેના વિસ્થિતિમાનનો તફાવત ગુણ્યા લાવેલ વીજભાર વડે ગુણો તો જવાબ આપણને મળે. એટલે શોર્ટકટના રૂપમાં સૂત્ર જો યાદ રાખવું હતું, કરવું પડતું કાર્ય W બરાબર V × Q. આ સૂત્રને આધારે એટલે કે W બરાબર VQ પરથી વિસ્થિતિમાનને સૂત્રનું કરતા બને તો V બરાબર W/Q. આ સૂત્ર અનુસાર વિદ્યુત સ્થિતિમાનનો એકમ બની જાય. W કાર્ય એટલે જૂલ, વીજભાર Q એટલે કુલમ, એટલે એકમ બને જૂલ પ્રતિ કુલમ. બીજો એકમ મૂકવો હોય તો જૂલનો બીજો એકમ છે ન્યૂટન × મીટર પ્રતિ કુલમ. આ બીજો એકમ પણ બને. ત્રીજો એકમ પણ બનાવવો હોય તો બને. ન્યૂટનની બળનો એકમ છે તો F બરાબર ma પરથી પણ તમે લખી શકો. m એટલે દળ, a એટલે પ્રવેગ, તો દળનો એકમ kg, a નો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ગુણ્યા મીટર પ્રતિ કુલમ, તો ઉપર થાય kg મીટર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ કુલમ. પછી તમે ત્રીજા પાઠમાં ભણશો પ્રવાહના સંદર્ભમાં I બરાબર Q/T, I નો એકમ એમ્પિયર નો A, વીજભારનો એકમ કુલમ, સમયનો એકમ સેકન્ડ, કુલમ પ્રતિ સેકન્ડ. તો કુલમ પ્રતિ સેકન્ડની જગ્યાએ જો મારે એમ્પિયર લાવવું હોય તો ઉપર નીચે સેકન્ડ વડે ગુણ. આ સમીકરણને આમ પણ લખાય તો kg મીટર સ્ક્વેર સેકન્ડ ક્યુબ કુલમ પ્રતિ સેકન્ડ. સેકન્ડ સ્ક્વેર થઈ ગયા, એ કુલમ પ્રતિ સેકન્ડ એટલે એમ્પિયર. આ એકમ આમ પણ બને kg × મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ ક્યુબ ઇન્ટુ એમ્પિયર બને. તમે માત્ર આટલા સુધી યાદ રાખશો તો પણ ચાલશે. તો વિસ્થિતિમાનનો એક એકમ જૂલ પ્રતિ કુલમ, જૂલનો બીજો ન્યૂટન × મીટર પ્રતિ કુલમ. પણ વોલ્ટાસ નામના વૈજ્ઞાનિકના સંદર્ભમાં વિસ્થિતિમાનનો બીજો એકમ પછી સ્વીકાર્યો છે વોલ્ટ. શું સ્વીકાર્યું છે? વોલ્ટ. એટલે વિદ્યુત સ્થિતિમાનના મેઇન બે એકમ યાદ રખાય. એક વિદ્યુત સ્થિતિમાન કહો કે વિદ્યુત સ્થિતિમાનના તફાવત કો એકમ કો બંને એક જ થાય વોલ્ટ, બીજો નામ થાય જૂલ પ્રતિ કુલમ. આમ 1 વોલ્ટ બરાબર 1 જૂલ પ્રતિ કુલમ. વિશેષ વાત જોઈએ વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર. આખું અગત્યનું યાદ રખા. ચલો, જૂલનું કૌંસમાં કાર્યનું પારિમાણિક સૂત્ર આપણને આવડે છે. તો કાર્યનું પારિમાણિક સૂત્ર m1 L² T - 2. વીજભારનું પારિમાણિક સૂત્ર પહેલા પાઠમાં ભણી ગયા AT. તો સાદું આપો તો m1 L² T - 3 A - 1. એટલે વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર m1 L² T - 3 A - 1. યાદ રાખવા માટે શોર્ટકટ 1231. આવું ક્યારે યાદ રખાય? પહેલા બે પ્લસ હોય, બીજા બે માઇનસ હોય, ત્યારે આ મેથડમાં યાદ રાખવું તો સરળ પડે. તો વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર 1231. બોલો તો તમને પહેલા બે પ્લસ બીજા બે માઇનસ આ રીતે યાદ રાખો.